ભાઈ હરિભાઈ મણવર રવ જિલ્લા પંચાયતના ઉમેદવાર રવ જિલ્લા પંચાયત સીટમાંથી હું ઉમેદવારી પત્ર નોંધાવ્યો છે. એટલે રવ જિલ્લા પંચાયતમાં આવતા ચારે સીટ રવ સીટ, સલારી સીટ અને રામવાવ સીટ અને સુવઈ સીટ જેના તમામે ચારે ઉમેદવારોને અને જિલ્લા પંચાયતના તરીકે હું પણ કોંગ્રેસમાં મેં ફોર્મ રજૂ કર્યો છે. જેનાથી આજે ભાજપની સરકારમાં આમ ધામ ધન ભેદથી આ લોકો કોઈને જીતવા દે નહીં અને બિનહરીફ કરવાની પણ વાતો કરતા હોય તો આ લોકોને ચૂંટણીનું ખરેખર અત્યાચાર કરી રહ્યા છે. જે અત્યારે હાલે ભાજપની સરકારનું આમધામથી જે પડાવવા અને વિજય પ્રાણે બનવાથી બિનહરીફ કરવાની પણ લાઈનમાંથી આ લોકો હોય છે. એથી મેં મારી રીતે ઉમેદવારી નોંધાવી છે. તો તમામ મતદાર ભાઈઓને ખાસ વિનંતી કે આવતી 26 તારીખના પંજાના નિશાન ઉપર કોંગ્રેસ પાર્ટીને મત આપી વિજય બનાવો, જેથી અમારા તાલુકાના અને જિલ્લાના ઉમેદવારો જિલ્લામાં જશે અને રજૂઆતો કરશે અને પ્રજાના પ્રશ્ન ઉઠાવશે. અને જે આજે ખેડૂતો કેટલા વર્ષથી પરેશાન છે, ખાતરમાં પરેશાન છે, જે હાલે પણ ખેડૂતો ઘણી બધી વસ્તુથી વંચિત છે કે જે ભાવ અત્યારે ખેતીના નથી મળતા. એટલે ભાજપની સરકારને ઘણા બધા વર્ષો થઈ ગયા છે. હવે ભાજપ બહુ જૂની થઈ ગઈ છે અને ભાજપના આગેવાનો કોઈનું સાંભળતા નથી. ભાજપના નેતા ચૂંટાઈ જાય પછી ક્યાંય જતા નથી. એટલે આવતી 26 તારીખમાં વધારે મતદાન થાય અને રવ જિલ્લા પંચાયત જીતી જઈએ એવી બધાએ મતદાર ભાઈઓ પાસે મારી અપીલ છે. અને જેટલી વધારે બહુમતીથી મતદાન થાય એવું વધારે બૂથ વાઇઝ મતદાન કરવામાં આવે તેમ મારી ખાસ અપીલ છે. જય હિન્દ, જય ભારત.